વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી 1,15,000 પડાવ્યા. વરાછા પોલીસે કરી એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ. સુરતમાં એક વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી સોનાની વીંટી સહિત 1,15,000 રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેનાર મહિલા સહિત 3 ઈસમોને વરાછા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ 3 આરોપીમાં મહિલા મનીષા, નિલેશ ગોસ્વામી અને ગૌતમ નામના ઈસમનો સમાવેશ થાય છે. આરોપીઓને આવી રીતે અન્ય કોઈ વ્યક્તિઓને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે કે કેમ તેની વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે. આવી રીતે વૃદ્ધને હની ટ્રેપમાં શિકાર બનાવવામાં આવ્યા. સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી હની ટ્રેપની ઘટનામાં એક વૃદ્ધ શિકાર બન્યા હતા. વરાછા વિસ્તારમાં 65 વર્ષના વૃદ્ધ 30 ડિસેમ્બરના રોજ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મનીષાએ વૃદ્ધને સ્માઇલ આપી હતી અને ત્યારબાદ વૃદ્ધનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. બંને વચ્ચે મિત્રતા બંધાયા બાદ મહિલાએ પોતાની પ્રેમજાળમાં આ વૃદ્ધને ફસાવ્યા હતા અને વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીના મકાનમાં વૃદ્ધને બોલાવ્યા હતા. ત્યારબાદ મકાનના 3જા માળે લઈ જઈ વૃદ્ધ સાથે શરીર સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું. વિડીયો ઉતારી વૃદ્ધને પૈસા આપવા માટે કહીને બ્લેકમેલ કર્યા. વૃદ્ધ દ્વારા જ્યારે કપડાં ઉતારવામાં આવ્યા ત્યારે તરત જ રૂમમાં 2 ઈસમો આવી પહોંચ્યા અને મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો અને વૃદ્ધને પૈસા આપવા માટે કહીને બ્લેકમેલ કર્યા હતા. આ ઉપરાંત વૃદ્ધ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી. ધમકીથી ડરી જઈને વૃદ્ધ પાસેથી સોનાની 2 વીંટી અને રોકડ રૂપિયા સહિત 1,15,000 રૂપિયા પડાવી લીધા હતા. નિલેશ ગોસ્વામી, ગૌતમ અને મનીષા નામની મહિલાની ધરપકડ. આ સમગ્ર ઘટનામાં વૃદ્ધ દ્વારા પોતાના મિત્રને આ બાબતે વાત કરતા મિત્રએ વૃદ્ધને ફરિયાદ કરવા માટે સમજાવ્યા હતા અને વૃદ્ધ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસે નિલેશ ગોસ્વામી, ગૌતમ અને મનીષા નામની મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે ઘટનામાં અન્ય સામેલ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી. મહત્વનું છે કે હની ટ્રેપની આ ઘટનામાં અન્ય 2 મહિલાઓની પણ સંડોવણી સામે આવી છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. આ ગેંગ દ્વારા આ રીતે કેટલા વ્યક્તિઓને પોતાની જાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે તેની વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે. હની ટ્રેપ કરતી આ ગેંગના ફરાર અન્ય આરોપીઓની ધરપકડ બાદ અન્ય ગુનો ઉકેલવાની શક્યતાઓ રહેલી છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.